નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. મિત્રો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ અંગે ખૂબ જ ખુશીના સમાચાર તમામ વિદ્યાર્થીઓ માટે આવી ચૂક્યા છે, જેના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે. વર્ષ 2024ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે અમુક કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ આ વર્ષથી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં, એટલે કે વર્ષ 2025-26થી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં. પરંતુ ગુજરાત સરકારે ફાઇનલી કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ 1 વર્ષની છૂટ આપતા ગુજરાત સરકાર દ્વારા પણ 1 વર્ષની છૂટ આપવામાં આવી છે અને આ વર્ષે સ્કોલરશિપ આપવાનો નિર્ણય કરવામાં આવેલો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ગુજરાત સરકારે કયો પરિપત્ર છે એ રદ કર્યો છે અને હવેથી તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. તો એ કયા વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ પણ મળશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2025-26 તમામ વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર. સરકારે જૂનો પરિપત્ર જે છે એ રદ કરી દીધો છે અને હવેથી તમામ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એનસીબીસી, એનટીડીએનટી તમામ કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ આપવાનો નિર્ણય જે છે એ ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ મહત્વની વાત એ છે કે આ સ્કોલરશિપ જે છે એ 1 વર્ષ માટે જ લંબાવવામાં આવી છે. એટલે કે સરકાર દ્વારા પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2025-26 માટે જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં, પરંતુ જે છે એ સરકારે વર્ષ 2025-26 માટે 1 વર્ષ માટે સ્કોલરશિપ લંબાવી છે. પ્રી મેટ્રિક સ્કોલરશિપ માટેના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે. એટલે કે જે વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 10 ની અંદર અભ્યાસ કરતા હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરાવાના શરૂ થઈ ગયા છે. આ વિદ્યાર્થીઓ જે છે એ એમની સ્કૂલમાં જઈ અને ફોર્મ જે છે એ ભરાવી શકે છે. જે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 અને કોલેજ, સ્નાતક, અનુસ્નાતક, પીએચડી કોઈ પણ કક્ષાએ અભ્યાસ કરતા હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ જે છે એ હજુ સુધી ભરાવાના શરૂ થયા નથી. તો સ્કોલરશિપના ફોર્મ જ્યારે પણ ભરાવાના શરૂ થશે ત્યારે ફોર્મ કેવી રીતે ભરવું, સ્કોલરશિપની તમામ અપડેટ જે છે એ તમને શીખવાડવામાં આવશે. તો સ્કોલરશિપની તમામ માહિતી માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ લો, જે ન્યૂઝપેપર કટિંગ આવ્યું છે એ પ્રમાણે કેન્દ્ર સરકારે 1 વર્ષ માટે છૂટ આપી એક્રેડિટેશન વિનાની કોલેજના એસસી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે. તો વર્ષ 2024ની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો અને એની અંદર લખ્યું હતું કે જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ કોટાથી જે છે એ એડમિશન મેળવે છે એસસી કેટેગરીના એમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં. એ લખ્યું છે, ભારતની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજના અંતર્ગત ગત માર્ચમાં રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા રાજ્યની તમામ ખાનગી કોલેજોને પરિપત્ર કરીને જણાવ્યું હતું કે વર્ષ 2025-26 સ્કોલરશિપ ચાલુ રાખવા માટે કોલેજને નેક કે એનબીએ એક્રેડિટેડ હોવી ફરજિયાત છે. પરંતુ આ મુદ્દે ભારે વિરોધ થતા અને અનેક રજૂઆત થતા કેન્દ્ર સરકાર દ્વારા એક્રેડિટેશન મેળવવા માટેની સમયમર્યાદામાં 1 વર્ષની છૂટ અપાઈ છે. અગાઉ રાજ્ય સરકારે વર્ષ 2025-26 સ્કીમ ચાલુ રાખવા એક્રેડિટેશન ફરજિયાત કર્યું હતું. એટલે કે જે વિદ્યાર્થીઓ ખાનગી કોલેજની અંદર એડમિશન મેળવે છે એ વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ નહીં આપવામાં આવે એવો જે છે એ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હતો. અને એસસી અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ જે મેનેજમેન્ટ કોટાથી એડમિશન મેળવે છે એમને પણ જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એવું રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર કરી અને જણાવવામાં આવ્યું હતું. તો તમામ અહીંયા જોઈ લો, ધોરણ 10 અને 12 પછીના ટેકનિકલ, વોકેશનલ, પ્રોફેશનલ અને પેરામેડિકલ સહિતના તમામ અભ્યાસક્રમની કોલેજમાં એસસી કેટેગરીના વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ માટે કોલેજનું નેક કે એનબીએ એક્રેડિટેશન ફરજિયાત કરવામાં આવ્યું હતું. ગત માર્ચમાં રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી દ્વારા તમામ ખાનગી કોલેજોને પરિપત્ર કરીને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ આ યોજના અંતર્ગત ભાગ લેનારી તમામ કોલેજો સંસ્થાઓ વર્ષ 2024ના શૈક્ષણિક વર્ષના અંત સુધીમાં નેક એનબીએ એક્રેડિટેશન મેળવી લેવું પડશે. તો 2025-26થી આ સ્કોલરશિપ જે છે એ ચાલુ રહેશે. આમ જો એક્રેડિટેશન વિનાની કોલેજ હશે તો જે છે એ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપ મળશે નહીં. એટલે કે જો તમે આવી કોલેજ, ખાનગી કોલેજની અંદર પ્રવેશ મેળવો છો કે જેની અંદર નેકનું એક્રેડિટેશન અથવા તો જે એનએબી છે એનું એક્રેડિટેશન નથી, તો તમને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં. પરંતુ જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવે છે અને એ અંતર્ગત ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને પણ 1 વર્ષની જે છે એ છૂટ આપવામાં આવી છે. જે એસસી સ્ટુડન્ટ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ યોજનામાં ભાગ લેનારી વિદ્યાર્થીઓને 1 વર્ષ માટે જે છે એ સ્કોલરશિપ ચાલુ રાખવામાં આવશે અને આ વિદ્યાર્થીઓની જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ જે છે એ રોકવામાં આવશે નહીં. તો એસસી એસટી વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ રોકવા અંગે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. એ પરિપત્ર જે છે એ હવે 1 વર્ષ સુધી રદ કરી દેવામાં આવે છે અને જે છે એ સ્કોલરશિપની મુદત 1 વર્ષ સુધી લંબાવવામાં આવી છે. તો હવે તમારે એ મેક શ્યોર કરવાનું છે કે તમે જે પણ કોલેજની અંદર એડમિશન લો છો એ કોલેજ જે છે એ એક્રેડિટેશન વાળી હોય, નેક અથવા તો એનબીએના એક્રેડિટેશન વાળી હોય, તો તમને જે છે એ સ્કોલરશિપ મેળવવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને તમને જે છે એ આસાનીથી સ્કોલરશિપ મળી રહે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા જૂનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે અને 1 વર્ષ સુધી સ્કોલરશિપ જે છે એ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એના વિશેની વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.